ગુજરાત ફર્સ્ટ વાગી ચૂક્યું છે અને સમાચારની શરૂઆતમાં જ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજકોટ જેતપુર મગફળી ચોરી કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો। મગફળીની ચોરી કેવી રીતે થઈ તેનો ગુજરાત ફર્સ્ટ પર ઘટસ્ફોટ થયો છે। સ્ટિંગ ઓપરેશનમાં શ્રમિકોના દાવાથી કૌભાંડ તરફ ઇશારો થઈ રહ્યો છે। સામાન્ય રીતે 18 રૂપિયાની ચૂકવણી સામે શ્રમિકોને 30 રૂપિયા મજૂરી। ચોરી કરીને શ્રમિકો પાસે મગફળીના બારદાનની અદલા બદલીનો દાવો થઈ રહ્યો છે। બારદાન પરથી નાફેડનું સ્ટીકર કાઢીને બીજા બારદાનમાં ભરવાનો દાવો થઈ રહ્યો છે। 18 રૂપિયાને સ્થાને 30 રૂપિયા મજૂરી અપાતા શ્રમિકોને શંકા ગઈ। શ્રમિકોને જાતે જ કૌભાંડની ગંધ આવતા કામે જવાનું બંધ કર્યું। જૂનાગઢ રોડ પર અવાવરૂ ખુલ્લી જગ્યાએ બોરી ચેન્જ કરવામાં આવી। બિનવારસી માલ અવાવરૂ જગ્યાએ રાખી બોરીઓ એક્સચેન્જ કરાતી હતી। ત્યારે સવાલ થઈ રહ્યો છે, શું આ મગફળી ચોરી કાંડનો સૌથી મોટો પુરાવો છે? શું શ્રમિકોના ઘટસ્ફોટ બાદ હવે તપાસને સાચી દિશા મળશે? મજૂરી કોઈ તરે 30 રૂપિયા લેતા નગર ઓમ કેટલા થાય? 20 થાય 18 રૂપિયા તો તમને 30 આપતા। એટલે ઓલા કોથરામાં ટીકડી આવી એને શું કરે? ટીકડી બીકડી કાઢી લે અમને એમ કે આ શું કામ કાઢી લે એમ કે ટીકડી કાઢ નાખે એમ થાય ને કે ભાઈ આ અને કોથરાને આ ક્યાં હરગાવતા? એ ક્યાં હરગાવતા કોથરા? કોથરાની એમ કોથરા તમે અહીંયા મૂકી રહ્યા અમે તો એટલે ખાલી કોથરા ચેન્જ કરવાના હતા ને। અમે તો ટૂંકમાં કોથરા ચેન્જ કરી મારી બધી ગાડીમાં અમારું ટૂંકમાં અમારા ભરીને તમે નવરા બસ છૂટા રોકડા લઈને છૂટા એ લોકો હે ને કાપી નાખે શેમાંથી? એ લોકો સિલાઈ ખોલી નાખે। અમારી મશીન સિલાઈ આવે ને હા ઓલી ચિઠ્ઠી મારેલી હોય નાફેડની નાફેડની મશીન બધી ખોલી નાખે કમ્પ્લીટ કરી નાખે। એ રાતના કેવાટના કામ ઉતા એમને નથી ખબર। અમે જઈને જાય ને એટલે બધું હગે હગે હોય। બેલા હા જો આ બેલા દેખાય। સોલર ક્યાં હે ઉપર? સોલર ઓલું સામે હા સોલરની પાછળની સાઈડમાં ત્યાં હું છે પાછળ? ન્યાય પાછળ ન્યાય પલટાવતા હું ગોડાઉન છે? કોણ છે ગોડાઉન છે? ખુલ્લી જગ્યા છે બિનવારસી। આ દર કેમ મેં કીધું બિનવારસી? એને પણ બિનવારસી અને એમને ઈ જે રહ્યું અને પાછળ ઈ ઠલવે પાછળ એક જેટ ઈ રહ્યું ને એક જેટ ઈ રહ્યું ને એક જેટ ની પાછળની સાઈડમાં પાછળની સાઈડ બિનવાસી ઠલવે હા બિનવારસી ની માંડવી ઉડા પેઢી છે એટલે પેલા માંડવી પીડી છે પેઢી ઓકે હાલો 110% પેઢી હોય। મજૂરી કેટલી આપતા? વધુ માહિતી સાથે હરેશ ભાલિયા લાઈવ જોડાઈ ગયા છે। હરેશ, મગફળીની આખરે ચોરી કેવી રીતે થઈ તેને લઈને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું। શ્રમિકો અનેક દાવાઓ કરી રહ્યા છે, અનેક ઘટસ્ફોટ કર્યો છે। શું માહિતી આપની પાસે? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગત કાલે જે પરમદીની રાતે જે ચોરી થઈ હતી, જે નાફેડના ગોડાઉનની અંદરમાંથી 1212 બોરીની જે ચોરી થઈ હતી તેને લઈને ગુજરાત ફર્સ્ટ દ્વારા સમાચાર બતાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુજરાત ફર્સ્ટને જ્યારે આપણી ટીમને ખબર પડી કે આમાં કોણ કોણ સામેલ છે, કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે આવી ત્યારે અમે પહેલી તપાસ એ કરી હતી કે જો આ મગફળીના જે બારદાનો છે, જે કોથળા લઈ જવામાં આવે છે તો કોઈ તો એવું હશે કે આ કોથળા છે તે ઠલવતા હશે। તેને લઈને ગુજરાત ફર્સ્ટે પહેલી વાર જ યાર્ડની અંદર જઈને ચેક કર્યું કે આ જગ્યા ઉપર કોણ મજૂરો છે તે બહાર કામ કરવા જતા હતા। ત્યારે ગુજરાત ફર્સ્ટને ખબર પડી ત્યારે એક મજૂર છે તે અમને મળ્યો હતો। તેને એવું કહ્યું હતું કે અમે પોતે જતા હતા ત્યારે ગુજરાત ફર્સ્ટે આ સ્ટિંગ ઓપરેશન કર્યું અને તેને પૂછ્યું કે ભાઈ તમે કઈ રીતે જતા હતા? તો કે અમને યાર્ડની અંદરમાંથી 18 રૂપિયા એક કોથળાએ 18 રૂપિયા ચેન્જ કરવાના આપે છે, પરંતુ આ ભાઈ અમને 30 રૂપિયા આપતા હતા। તેને લઈને તે મજૂર છે તે 4 મજૂરોને લઈને એક વ્યક્તિ લેવા આવે છે। તે ત્યાં આરોપી પણ છે તે જેને લઈ જાય છે અને 30 રૂપિયામાં કોથળા ચેન્જ કરાવતો હોય છે, પરંતુ મજૂરોને એવી ખબર પડી ગઈ કે આ કોથળાની અંદરમાં સિલાઈ છે અને એક ટીકડી પણ મારેલી આવે છે। એ સિલાઈ કાઢી અને આ ટીકડી છે તે ટીકડીને ફાડી નાખવામાં આવે છે। ત્યારબાદ કોથળા છે તેને ચેન્જ કરવામાં આવે છે। ત્યારે કોથળા ભરેલા જવા દેવામાં આવે છે। જે કોથળા વધે છે તે કોથળા કોઈ જગ્યા ઉપર બારી નાખવામાં આવે છે। ત્યારે ગુજરાત ફર્સ્ટે તે મજૂરને જ્યારે પૂછ્યું ત્યારે મજૂરે એ જગ્યા પણ બતાવી। ત્યારે જૂનાગઢ રોડ ઉપર જે અવાવરૂ જગ્યા આવેલી છે, એક મકાનની પાછળ જે કહી શકાય કે તેની પાછળ ખુલ્લો મેદાન છે, ત્યાં બિનવાસી આ કોથળા છે તે ઠલવવામાં આવતા હતા અને આ કોથળા ઠલવ્યા બાદ અને તેની કામગીરી છે તે મજૂરોને બોલાવીને કરાવવામાં આવતી હતી। ત્યારબાદ આ જે મગફળી છે તેવી અમારા સૂત્રો દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું છે કે આ મગફળી છે તે અલગ અલગ મિલોમાં અને અલગ અલગ જગ્યા ઉપર જવા દેવામાં આવતી હતી। એમાં જેતપુર યાર્ડમાં પણ પહોંચતી હતી તેવી પણ વાત છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। ત્યારે ગુજરાત ફર્સ્ટે આ સ્ટિંગ ઓપરેશન કરીને મોટો પર્દાફાશ છે તે કર્યો છે। આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું એ પણ મજૂરને પૂછવામાં આવ્યું ત્યારે મજૂરે એવું કીધું હતું કે દર શુક્રવારે ગુરુવારે આ કામ કરવામાં આવે છે અને
જ્યારે અમને બોલાવવામાં આવે છે ત્યારે અમને શંકા જતા અમે કામ છે તે છોડી દીધું હતું અને અમને શંકા ગઈ હતી કે કાંઈ કામમાં કાળું છે તેને લઈને તે મજૂરે એ કામ છોડી દીધું હતું. પરંતુ આ હવે પોલીસ તપાસ કરી રહી છે, તાલુકા પોલીસ તપાસ કરી રહી છે, સ્ટોક બોર્ડની હિસાબે બધી તપાસ અત્યારે ચાલી છે. તમામ તંત્ર અધિકારી તમામ ત્યાં પહોંચ્યા છે અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ આની પાછળ કોણ મોટું માથું છે તેની તપાસ જો કરવામાં આવે ત્યારે ખબર પડે કે આની અંદર કેટલા લોકો છે. અને મને તો એવું લાગે છે કે જે ગોડાઉનની અંદરમાંથી મગફળીના જે બારદાનો કોથળા નીકળી જાય છે ભરેલા, ત્યારે સીસીટીવી મારવામાં નથી આવતા. પરંતુ જ્યારે મગફળીની ચોરી થઈ જાય છે ત્યારબાદ ખબર પડ્યા પછી નાફેડના અધિકારીઓ આવીને રાતે સીસીટીવી કેમેરા મારે છે. એટલે બહુ શરમજનક વાત કહેવાય. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આમાં નાફેડના અધિકારીઓનો પણ હાથ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જી હરેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે આ ચોરીમાં હવે શ્રમિકો દ્વારા જે ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યો છે તેને લઈને હવે અનેક લોકોના નામ ખુલે તેવી અહીંયા ગંધ જે છે તે આવી રહી છે. કેમ કે સામાન્ય રીતે 18 રૂપિયાની ચૂકવણી સામે શ્રમિકોને 30 રૂપિયા મજૂરી આપવામાં આવતી હતી. આપણી સાથે વિઠ્ઠલભાઈ જોડાઈ ગયા છે, કિસાન સંઘના નેતા. વિઠ્ઠલભાઈ, સ્વાગત છે. ગુજરાત ફર્સ્ટમાં જે રીતે મગફળીની આખી ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે, હવે તેમાં શ્રમિકો ઘટસ્ફોટ કરી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે તેઓ વેરહાઉસમાં જતા હતા. 18 રૂપિયાની ચૂકવણી સામે તેમને અવાવરૂ જગ્યાએ જ્યારે બોરીઓ એક્સચેન્જ કરવામાં આવતી હતી 30 રૂપિયા આપવામાં આવતા હતા. એટલે કે આ પૂરા કૌભાંડમાં પૂરી ચેન હોવાની શક્યતા દેખાઈ રહી છે. શું આપની પ્રતિક્રિયા? ચોક્કસ આમ જોવો તો જ્યારે મગફળી એ ખરીદીમાં અને ખરીદી પછીના ગોડાઉનમાંથી ચોરી થવી, ગોડાઉનમાં માલ સળગી જવો, આ બધી જ ઘટનાઓ છાસવારે બનતી આવી છે. અને એમાં શરૂઆતથી જ જ્યારે ખરીદી થાય છે ત્યાંથી જ એક પ્રી પ્લાનિંગ જ થતું હોય છે. આ જેતપુરની ઘટનાની અંદર પણ સીસીટીવી કેમેરા જ નથી, એટલે આ બધું એક પ્રી પ્લાનિંગ જ હોય છે એવું મને લાગે છે. અને શરૂઆતમાંથી જયારે ખરીદી થાય છે ત્યાંથી જ મજૂરોથી માંડીને એના સુપરવાઇઝરોના બધા જ લોકો ગોડાઉન માલિક, ગોડાઉનની જેની જવાબદારી હોય છે આ બધા જ ની એક લિંક હોય છે. એને હિસાબે કદાચ કૌભાંડ ને અંજામ આવવામાં આવ્યું છે એવું મને લાગે છે. વિઠ્ઠલભાઈ, આપના મતે શું લાગી રહ્યું છે? બારદાન પૂરેપૂરું ઉપાડી નાફેડનું સ્ટીકર કાઢીને બીજા બારદાનમાં ભરવાનો દાવો અહીંયા શ્રમિકો કરી રહ્યા છે. એટલે કેટલા સમયથી આ પૂરું કૌભાંડ ચાલી રહ્યું હશે અને કોણ કોણ મોટા માથાઓ આની અંદર સંડોવાયેલા હશે? શું આપનું ગણિત? આમ તો આ એક જ ગોડાઉનમાં બહાર આવ્યું છે. આવા બધા ગોડાઉનની તપાસ થાય તો ઘણા બધા કૌભાંડો કદાચ બહાર આવે એવી મને શક્યતાઓ છે. છાસવારે ગોડાઉનની અંદર માલની ડિલિવરી ન થઈ હોય છતાં પણ એન્ટ્રીઓ પડેલી તાજેતરમાં પડેલી છે. અને એ જ પ્રકારનું આ પણ કૌભાંડ હોય કે ગોડાઉનની અંદર મગફળી જ ડિલિવરી થઈ ન હોય અને ગોડાઉનમાં સ્ટોક બોલતો હોય. અત્યારે જયારે ગોડાઉનમાં તપાસ કરવામાં આવી ત્યારે સ્ટોકની ઘટ બોલતી હોય. આ ચોરીને અંજામ શરૂઆતથી જ આપવામાં આવ્યો હોય એવું લાગે છે. જી બિલકુલ વિઠ્ઠલભાઈ, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાય તે બદલ. તો આપણી સાથે હિતેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે, નેતા ભાજપ. હિતેન્દ્રભાઈ, સ્વાગત છે. ગુજરાત ફર્સ્ટમાં જે રીતે આ મગફળી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે તેમાં એક તો વેરહાઉસમાં સીસીટીવી ન હતા, સૌથી મોટો પ્રશ્ન તો એ જ છે. અને સાથે સાથે હવે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું ત્યાં પણ શ્રમિકો દાવો કરી રહ્યા છે કે બોરીઓ એક્સચેન્જ કરવામાં આવતી હતી. એટલે કૌભાંડની પૂરેપૂરી ચેન હોવાની અહીંયા ગંધ આવી રહી છે. હિતેન્દ્રભાઈ, જો આપણે ગઈકાલે પણ વાત થઈ હતી એ પ્રમાણે આ નાફેડનો માલ છે અને એ લોકોની વેરહાઉસ કોર્પોરેશનના કર્મચારીની રજૂઆતને આધારે ફરિયાદ પણ થઈ છે. એની તપાસ ચાલુ છે. એટલે આપની વાત સાચી છે કે જે માહિતી મળી છે એને આધારે પોલીસ તપાસ કરશે અને જે પણ અનિયમિતતાઓ માલુમ પડશે તો એ દિશામાં આપણે કડકમાં કડક કાર્યવાહી થાય એવો પ્રયાસ કરશું. નાફેડ અને વેરહાઉસ કોર્પોરેશનના લોકો એની જેટલી સતર્કતા હશે અને એને આધારે ચોરો સુધી પહોંચવામાં, કરવાવાળા લોકો સુધી પહોંચવામાં આપણને સરળતા રહેશે. રાજ્ય સરકારને સીધી લાગુ પડતી આ કોઈ બાબત છે નહીં, પણ તેમ છતાં પોલીસ વિભાગની જે જવાબદારી છે ગૃહ વિભાગની એ બહુ જ સતર્કતાથી થાય અને આ કાર્યવાહીને રોક આવે, આવા પ્રકારની પ્રવૃત્તિ ન થાય એની ચિંતા કરવામાં આવે.
હિતેન્દ્રભાઈ, શું લાગી રહ્યું છે કે હવે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થશે? કેમ કે ઘણા લાંબા સમયથી આ કૌભાંડ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. હિતેન્દ્રભાઈ, નહીં, આપની વાત સાચી છે, પણ જે પોલીસ ફરિયાદ થઈ છે એને આધારે જે તપાસ થશે એમાં વધુ વિગતો મળશે. આ બધાએ પણ જે પ્રયત્ન કર્યો છે અને એને આધારે આપણે સત્યની નજીક પહોંચવાનો પ્રયાસ કરશું. જરૂર પડશે તો આ જે તપાસ એજન્સી પોલીસની છે એની સાથે પણ વધારે પેરેલલ બીજી વ્યવસ્થા, દાખલા તરીકે ખાતરમાં આપણને મુશ્કેલી લાગી તો કૃષિ વિભાગના અધિકારીઓ રેગ્યુલર તપાસ કરે. એની ઉપર ગુજરાત એગ્રોના MD વિજય ખરાણીની કમિશન બનાવ્યું હતું. એના ઉપર પણ જરૂર વધારે લાગતા માન્ય મુખ્યમંત્રીશ્રીએ રેવન્યુના 3 અધિકારીનો સ્કોડ પણ બનાવ્યો છે. અહીંયા પણ રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો બહુ સ્પષ્ટ અભિગમ છે કે ખેડૂતોને વધારેમાં વધારે મદદ મળે અને એના આધારે કેન્દ્ર સરકારે જે પ્રમાણે નાફેડે આપણને ખરીદીની વ્યવસ્થા કરી આપી અને મને કહેતા આનંદ થાય છે કે ખેડૂતોની મહેનત અને રાજ્ય સરકારની કૃષિ નીતિને કારણે 50 લાખ મેટ્રિક ટન જેટલી મગફળી પાકી અને ભાવો ઘટવાની દહેશત હતી તો સરકારે પણ 12 લાખ કરતા વધારે મેટ્રિક ટન આ મગફળી ખરીદવાની મંજૂરી આપી. રાજ્ય સરકારે સફળતાપૂર્વક ખરીદી પૂરી કરી અને ખરીદી કેન્દ્રો ઉપરથી માલ જ્યારે વેરહાઉસ કોર્પોરેશનમાં જાય એની રસીદ મળી જાય અને રસીદ પછી એ રસીદને આધારે આપણે નાફેડમાં મોકલીએ એટલે એનું પેમેન્ટ રાજ્ય સરકારને મળે અને પેમેન્ટ ખેડૂતને પણ મળી ગયું. એટલે આખી એ વ્યવસ્થા સુચારુ રૂપથી પૂરી કરી. પણ તેમ છતાં એ વેરહાઉસ કોર્પોરેશનને નાફેડે હાયર કરેલા છે. તો નાફેડને વેરહાઉસ કોર્પોરેશનમાં શું વ્યવસ્થા હોવી જોઈએ એ એમની બંને વચ્ચેનો એગ્રીમેન્ટ હશે અને એ માલ પણ નાફેડની માલિકીનો છે. તો સારી રીતે સચવાય એ પ્રમાણેના પણ એને નાફેડને વેરહાઉસ કોર્પોરેશને જવાબદારી આપેલી જ હશે. વેરહાઉસ કોર્પોરેશન આ ચોરી, બગડી જાય, ખોટું થાય એ બધી બાબતોમાં જવાબદાર છે અને એને જ્યાં પણ નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે એના કર્મચારીએ, એના મજૂરોએ અથવા કેટલાક લોકોના મેળાપીપણામાં આવું થયું છે તો પણ રાજ્યના ગૃહ વિભાગ એમાં કડક કાર્યવાહી કરી અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશે. જી બિલકુલ, આભાર હિતેન્દ્રભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ.